200 ગ્રામ ઘઉંનો લોટ જાડો, એમાં 4 ટેબલસ્પૂન ઓઇલ લેવાનું અને સારું મોવણ નાખીને ગરમ પાણીથી લોટ બાંધી દેવાનો મીડિયમ. લોટ બાંધી લીધા પછી મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લેવા. પિંક કલરના ફ્રાય કરી લેવા મુઠિયાને. ગોલ્ડન પિંક થાય એટલે ઉતારી લેવા. હવે પિંક કલરના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે મુઠિયાને બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા પછી આપણે તેને ભાજીને મિક્સર ગ્રાઇન્ડરમાં તેનો પાવડર બનાવી લઈશું. પાવડર થઈ જાય ત્યારે આપણે તેને એક ચાળણીમાં લઈને ચારી કાઢીશું. એ ગઠ્ઠા હશે એક સાઈડમાં કાઢી લઈશું. પછી જરૂર પ્રમાણે ઘી મૂકીશું અને ગોળ નાખીશું માપથી. અને ત્યાર પછી જ્યારે ગોળ ઘીમાં ઓગળી જાય એટલે લો ફ્લેમ પર ગોળને ઓગળવા દઈશું. ઘીમાં ઓગળી ગયા પછી આપણે તેની અંદર ચૂરમાનો પાવડર મૂકી દઈશું. ચૂરમાનો પાવડર મૂકી અને બરાબર મિક્સ કરી દઈશું. હવે બરાબર મિક્સ થઈ ગયું છે. આપણે જરૂર પ્રમાણેના લાડવા વાળી લઈશું મીડિયમ સાઇઝના અને તેને ઉપર ડેકોરેટ માટે બદામનો મૂકી દઈશું.